ભાદરવા સુદ 11 જળ ઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત કાશિયા પટેલ સમાજ દ્વારા નકલદેવ અને લાલજી મહારાજની નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાદરવા સુદ 11 એટલે જળ ઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે, એટલે કે તેને પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે। આજના દિવસનું કાશિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે। આજના દિવસે ભગવાન નકલદેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો। ભગવાને સંગીતની સુરાવલી સાથે પાલકીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક, ઉપલીવાડ કોટ, દરવાજા અને મુખ્ય બજાર સહિતના માર્ગો ઉપર નગરચર્યા કરી પરત હસ્તી ફળિયા પૂનમ નાથા કાશિયા પટેલને ત્યાં ભગવાનની શોભાનો રંગે મંચે ઉતારો કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રામાં કોટબારના ખાતે બીએપીએસ સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીએ ભગવાનની આરતી ઉતારવાનો લાભ મેળવ્યો હતો। શોભાયાત્રામાં સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ હરીશભાઈ પટેલ, વિશાલ પટેલ, ધર્મેશ પટેલ, કલ્પેશભાઈ પટેલ, કેવળભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, શૈલેન્દ્ર ગાંધી, શાંતિલાલ પટેલ, રાજેશભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, યુગેશ પુરાણી સહિત સમાજના અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।